નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે એક સાથે 74 લોકોના મોત। જ્યાં મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને મિત્રો જણાવી દઈએ કે એક સાથે 74 લોકોના મોત અને અમેરિકાએ ત્યારે યમનના રાઈસ ઈસા તેલ બંદર પર ભયાનક હુમલો કર્યો છે, જેમાં ઓછામાં ઓછા 74 લોકોના મોત અને 171 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ માહિતી યમનના સક્રિય યુદ્ધી વિદ્રોહીએ આપી છે। મળતી માહિતી મુજબ આ હુમલો ગુરુવારે મોડી રાત્રે એક બંદર પર કર્યો હતો અને બંદર અનેક લોકો કામ કરી રહ્યા હતા અને આ દરમિયાન અચાનક હવાઈ હુમલો થતાં મોટી જાનહાની થઈ છે। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે અમેરિકન સેનાએ સેન્ટ્રલ કમાન્ડર હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે અમારો ઉદ્દેશ્ય વિદ્રોહીના ત્યારે ઇંધણ અને આર્થિક સંશોધનને નબળા પાડવાનો હતો। અલ જઝીરા રિપોર્ટ અનુસાર ત્યારે હુમલા બંદર અને તેની આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને નિશાન બનાવવામાં આવ્યા હતા। બંદરના કર્મચારીઓ અને ટ્રક ડ્રાઈવરો પણ હુમલાની ઝપેટમાં આવી ગયા હતા। જ્યાં મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।